નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે યોજનાઓમાં જે કૌભાંડ અત્યારે તો જોવા મળી રહ્યા છે તેના લઈને, કે જ્યારે અલગ અલગ યોજનાઓની જાહેરાતો કરી દેવામાં આવતી હોય છે, પણ યોજના અત્યારે તો સરખી રીતે ચાલે છે કે નહીં, યોગ્ય અત્યારે તો કાર્યવાહી થાય છે કે નહીં, જે વ્યક્તિને અત્યારે તો જે પણ કોઈ વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ અત્યારે તો એ વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં, જે કાર્ય માટે યોજનાની જાહેરાત કરવામાં આવી હતી તે જ અનુસાર અત્યારે તો યોજના એ કામગીરી અમલવારી કરી રહી છે કે નહીં તે પણ જોવાની જવાબદારી અત્યારે તો દરેક લોકોની હોય છે, અને મેઇનલી રાજ્ય સરકારની હોય છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવે છે પણ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે. દાહોદમાં હાલ મનરેગા કૌભાંડ ગુજરાતભરમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. બચુભાઈ ખાબડ કે જેઓ મંત્રી છે તેમના બંને પુત્રોને અત્યારે તો ધરપકડ કરી દેવામાં આવી છે. દાહોદ બાદ જાંબુઘોડામાં પણ મનરેગા કૌભાંડનો જે કોંગ્રેસ દ્વારા અત્યારે તો જે આક્ષેપ જોવા મળી રહ્યો છે કે ત્યાં પણ અત્યારે તો કૌભાંડ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે ચર્ચાનો વિષય એ છે કે આ તો મનરેગા માત્ર આપણે દાહોદની આપણે ચર્ચા કરી, હવે જાંબુઘોડાની પણ બાબત જોવા મળી રહી છે. શું હવે રાજ્ય સરકાર અત્યારે તો જે કોઈ પણ જગ્યાએ આ યોજના અમલી બનાવવામાં આવી છે તમામ જગ્યાએ અત્યારે તો તપાસ કરશે કે કેમ, તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આટલો મોટો ભ્રષ્ટાચાર વિકાસ કમિશનરના ધ્યાન ઉપર કેમ ના આવ્યો તે પણ એક ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, યોજનાઓ જાહેર કરી દેવામાં આવતી હોય છે પણ યોજના અત્યારે તમામ લોકો સુધી પહોંચે છે કે નથી પહોંચતી તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. યોગ્ય અમલવારી અત્યારે તો થાય છે કે નહીં તે પણ જોવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી કે નહીં તે પણ અત્યારે તો જોવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. અને જે પ્રમાણે જે કૌભાંડો સામે આવ્યા છે તેમાં બીજું કોઈ નહીં પરંતુ મંત્રી બચુભાઈ ખાબડના બંને દીકરાની અત્યારે તો ધરપકડ કરી દેવામાં આવી છે, તપાસ પણ કરી રહ્યા છે. તો શું લાગે છે અત્યારે તો યોગ્ય તપાસ થશે અને તેની સાથે જે આ કૌભાંડ સામે આવ્યું છે અને ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે, શું લાગી રહ્યું છે આપને? યજ્ઞ, આપણે જ્યારે ગુજરાત સરકારની એટલે કોઈ પણ સરકારની જ્યારે ચર્ચા કરતા હોય તો મુખ્યત્વે વાત એવી હોય છે કે સરકારની મનસા કદાચ બહુ સારી છે, બહુ જ સારી યોજનાઓ તમે લઈને આવો છો, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, મુખ્ય અમલવારી અને છેવાડાના માનવી સુધી એનો લાભ પહોંચે છે કે નહીં એનું આખું બેકટ્રેક થાય છે કે કેમ, આવી કોઈ એક મિકેનિઝમ આપણે ત્યાં હજી સુધી આટલા વર્ષોમાં આઝાદીને 75 વર્ષ થયા, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની યોજનાનું મિકેનિઝમ હજી સુધી ક્યાંય તૈયાર નથી થયું. પહેલી વાત. મનરેગા અત્યારે આપણે મુખ્યત્વે જેની એટલે મુખ્ય કૌભાંડની જે વાત કરવી છે, એક તો મન શબ્દ આવે ને એટલે મારું બી મન કંઈક કકળી ઉઠે, કારણ કે એક તો મનમાં મન કી બાત પણ આવે છે અને મનરેગા એટલે મન મેં જો હે વહી હમ કરેગા, એટલે આ વસ્તુ એટલી બધી ક્લિયર થાય છે. હવે તમે આને બીજી રીતે જુઓ, આખું કૌભાંડ બાજુ પર મૂકી દો. મનરેગા યોજના ખૂબ સારી, હું કહું છું કોંગ્રેસ સરકાર લાવી. એનો એક બેઝિક મેન્ડેટ હતો કે મિનિમમ 100 દિવસની રોજગારી મનરેગા યોજના થકી દરેક વ્યક્તિને મળવી જોઈએ, એનો વેજીસ મિનિમમ વેતન જેને આપણે કહીએ છીએ. પણ આપણી સરકાર, બંને સરકાર એટલે ક્યાંક જે તે વખતની યુપીએ સરકાર, અત્યારની બીજેપી સરકાર કેવી ફેલ ગઈ છે કે 100 દિવસની જગ્યાએ 45 દિવસ જ આપણે આપી શક્યા છે રોજગારી, બાકીના દિવસના શું? એટલે એનો મતલબ એવો થયો કે જે છેવાડાના ગરીબ માનવીઓ છે એમને સરકાર રોજગારી પૂરી કરવામાં ક્યાંક નિષ્ફળ નીવડી છે. પહેલી વાત. બીજું, હવે આપણે મુખ્ય આની ઉપર આવી જઈએ કે બચુભાઈ ખાબડના પુત્રોની ધરપકડ. મનરેગા થકી આપવામાં આવતા કામ કે વેતન લોકો સુધી પહોંચે અને લોકો એમનું જીવન જરૂરિયાત એટલે ગુજારી શકે એના માટે, તો એને બીજી કોઈ રીતે પેપર પર બતાવી ખોટી રીતે, એટલે આખું કૌભાંડ આચરીને કરોડો રૂપિયા જયારે ઘર ભેગા થતા હોય અને એ પણ એમના મેઇન વિષયમાં. સરદાર વલ્લભભાઈ પટેલ મને યાદ આવે છે, એમના પૌત્ર જયારે સરદાર પટેલ ગૃહમંત્રી હતા, બ્રહ્મભટ્ટ સાહેબ મારા વડીલ બેઠા છે યાદ કરાવશે, એક ગૃહમંત્રી હતા, એમનો પૌત્ર નોકરી લેવા માટે જયારે ગયા ને ત્યારે એમણે એવું કીધું હતું સરદાર પટેલે કે જ્યાં સુધી હું ચાલુ ગૃહમંત્રી છું તારે આ કેમ્પસમાં પગ નહીં મૂકવાનો, નોકરીની ભલામણ તો બહુ દૂરની વાત છે, તારે અહીંયા આવવાનું જ નહીં. એમ અત્યારના મંત્રીઓ પોતાના ખાતામાં પોતાની જ ભરપાઈઓ બધી કેવી રીતે થાય એ જ્યારે જો આ જો બે ડિફરન્સ જુઓ તમે જે સરદાર વલ્લભભાઈ પટેલના નામ લઈને આખા દેશમાં અત્યારે જે ડંકો વગાડી રહ્યા છો, તો આ એમનું એક ઉદાહરણ મેં આપ્યું. કૌભાંડ બહાર આવ્યું છે,
ધરપકડ પણ થઈ છે. એટલે મીન્સ એટલું નક્કી થયું, ધરપકડ અમથી તો થાય નહીં. આજે હું ફરિયાદ કરી દઉં ત્યાં ધરપકડ થઈ જાય એવું તો છે નહીં. આખું બહાર આવ્યું છે. વિકાસ કમિશનર, પંચાયતના સચિવ અને આ મંત્રી પોતે, ત્રણેયની આખી ચેન શું કરતી હતી? અંધારામાંથી નહીં, એમને ચોક્કસ કદાચ ક્યાંક ને ક્યાંક અંદર ખાને ખબર જ હતી કે કેવી રીતે બધું ચાલી રહ્યું છે. અને તમે સમજો, હવે બીજો એક અને બીજી ક્રોનોલોજી સમજો. આની પહેલા જેટલું બી પેલું નકલી કૌભાંડો આયા, દાહોદમાંથી નકલી સરકારી કચેરીઓ પકડાઈ. અત્યારે તમે જાંબુઘોડાની વાત કરી, દાહોદ, ગોધરા, સાબરકાંઠા, આ જે આદિવાસી વિસ્તાર છે, નર્મદા જિલ્લો, ત્યાં ક્યાંક ને ક્યાંક બિચારી આદિવાસી ભોળી જનતાને ભરમાઈને બની બેઠેલા નેતાઓ, એ કોઈ પણ નેતા હોય, એ લોકો આ રીતે એમનો દુરુપયોગ કરે, એમના નામનો, એમના સમાજનો દુરુપયોગ કરી અને જે કોઈ વ્યક્તિ થોડા મોટા બની ગયા છે અને પૈસા કમાવાના ધંધા કરી રહ્યા છે. હવે તો સરકારે મેં કીધું ચેકલિસ્ટ છે કે નહીં એમની પાસે, કે યોજનાઓની અમલવારી તમે કેવી રીતે આપી રહ્યા છો? મનરેગાનો કોઈ ફિક્સ્ડ રોડ મેપ કોઈ પણ સરકાર નથી આપી શકતી કે આજે હું પહેલી એપ્રિલ, માનો કે નાણાકીય વર્ષ આપણે ચાલુ કરતા હોય તો 1 એપ્રિલ થી 31 માર્ચ 2 મહિના વર્ષ, ચોમાસાના 4 મહિના કાઢી નાખો તો 8 મહિના રજાઓ કાઢી નાખો તો 100 દિવસનો ફિક્સ પ્લાન મને જો કોઈ આપી શકે તો હું એ સરકારને સલામ કરીશ કે મને 100 દિવસની રોજગારી મનરેગા થકી તમે બતાવી દો. મનરેગાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? કે જે આ લોકોને રૂરલ એરિયામાં સરકારી પ્રોજેક્ટ્સમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ક્યાંક ને ક્યાંક મજૂરીથી લઈ અને જેવી સ્કિલ એવી એમને રોજગારી પૂરી પાડે. આ બધું જ કરવામાં એટલે ક્યાંય આપણું મોનિટરિંગ દરેક વસ્તુનું નથી અને એનો લાભાર્થીઓ અને ક્યાંક ને ક્યાંક પોતાના જ સગાઓને આપી અને પૈસાનું કૌભાંડ ખૂબ મોટું આચર્યું છે, જે આજે આપણી નજર સમક્ષ છે. હવે શું નૈતિકતાના ધોરણે સરકાર એની ઉપર એક્શન લેવા માટે ખરેખર વિચારી રહી છે? નૈતિકતાના ધોરણે શું મંત્રી શ્રી રાજીનામું આપવા તૈયાર છે? નૈતિકતાના ધોરણે શું ભાજપ સરકાર, આ મંત્રી પુત્રો ક્યાંક ને ક્યાંક પેજ પ્રમુખ પણ હશે, ક્યાંક ને ક્યાંક જિલ્લાના હોદ્દેદારો પણ હશે, તો શું આ લોકોને એમના પક્ષના હોદ્દાઓથી દૂર કરશે? ભાજપ, હાલની ભારતીય જનતા પાર્ટી આ કરશે? અને સરકાર શું એક્શન લેશે? અને મંત્રીને અચાનકથી શું થયું? આટલા દિવસ વનવાસ ભોગ્યો અને અચાનકથી એક બાઇટ આપી દીધી આવીને કે મારા પુત્રનો. એટલે આ બધું ક્યાંક ને ક્યાંક સ્ક્રિપ્ટેડ ગેમની અંદર ગળે ઉતરતું નથી. મૂળ વાત એ છે કે છેવાડાનો માનવી હજી પણ દુખી છે, લાભથી વંચિત છે અને સરકાર પોતપોતાની મોટી મોટી વાહી કરવામાં મશગુલ અને વ્યસ્ત છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં ક્યાંક નેતાઓએ ખિસ્સા ભર્યા છે તેવી બાબતો અત્યારે હાલ તો કહેવામાં આવી રહી છે, પણ યોગ્ય રીતે કામગીરી ક્યારે થશે, યોગ્ય તપાસ થશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ છે. નિકુલભાઈ, દાહોદની તો બાબત સામે આવી, પરંતુ કોંગ્રેસો અત્યારે હાલ તો જાંબુઘોડાની પણ વાત કરી રહી છે, તો શું એક બાદ એક અત્યારે હાલ તો જો કૌભાંડો જ બહાર લાવશે અત્યારે હાલ તો, અને ક્યાંક તટસ્થ તપાસની એક માંગ પણ કરવામાં આવી રહી છે? આપની પ્રતિક્રિયા. 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા એના કાર્યકરોને, એના નેતાઓ એવું કહે છે કે 24/7/365 અમે જનતાની વચ્ચે છે. અને આ જનતાની વચ્ચે રહીને શું કાર્ય કરે છે આ ઉદાહરણ પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે ભ્રષ્ટાચાર દરેક સ્તરે પથરાયેલો છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ બહોળા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રહી છે. કોંગ્રેસે હંમેશા કહેવાનો પ્રયત્ન કર્યો. આ ખૂબ સારા ઉદાહરણ સાથે શું કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીના છોકરાઓ, એટલે ખાસ કરીને એવું કહેવાય કે સરકારના ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટમાં બી આ કાર્ય થઈ રહ્યું છે કે શું, એ બી એક મોટો પ્રશ્ન છે. આ એક સ્કીમની વાત આવી, જાંબુઘોડા, હું તો કહું મોડસ ઓપરેન્ડી આ જે છે દરેક સ્તરે તપાસવામાં આવે તો દરેક સ્તરેથી નીકળશે. એ પછી શું કે સ્વચ્છ ભારત અભિયાન તહત જે શૌચાલયો બન્યા છે એમાં બી મને શું કહેવાય કે લાગે છે કે જો એનું તલસ્પર્શી તપાસ થાય તો કદાચ શૌચાલયો જે બન્યા છે એના જે ફોટા અપલોડ થયા છે એ ખરેખર જીઓ લોકેશન સાથેના બધા એવું કહે છે ને એના જે બજેટ્સ અપ્રૂવ થયા છે કે નહીં. તો એવી રીતના શું કહેવાય કે આયુષ્માન કાર્ડ લઈ લો, બધી સ્કીમોની અંદર કશે ને કશે આપણે જોયું છે કે કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે. સરકાર સામે એક જ અનુરોધ છે કોંગ્રેસનો કે તમે હંમેશા ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસને આક્ષેપ કરીને પોતે સત્તામાં આવ્યા છો અને હવે જ્યારે ભ્રષ્ટાચાર આપની સરકારમાં ખુદ આપના મંત્રીઓના જે સગાવાલા છે એ કરી રહ્યા છે ને એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી પકડાઈ છે, તો આ દરેક સ્તરે તપાસ થવી જોઈએ, દરેક સ્કીમના તપાસ થવું જોઈએ, પરંતુ એ થઈ નથી રહ્યું. પરંતુ અમે વિપક્ષ તરીકે જ્યાં બી જરૂર પડે બધી શું કહેવાય કે માંગણી કરીશું, તેમજ જ્યાં બી આવા ઉજાગર થશે એવા લોકોના ધ્યાન પર લાવીશું
એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ બી આજે કદાચ ડિબેટમાં નથી, એ દર્શાવે છે કે એ શું કહેવાય કે આ જે કોઈ બી ઘટના ઘટી છે એનાથી શું કહેવાય કે શર્મિંદગી અનુભવી રહ્યા છે. તો પાર્ટી એ પોતાના છબી કોંગ્રેસ માટે તો હંમેશા નેગેટિવ બોલીને પોતે આગળ વધે, પણ આજે પોતાની પાર્ટીના આવા છબી ઉભા થયા છે તો એને સ્પષ્ટ કરવા માટે જ્યાં બી નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલ નાકા કે હવે ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ખુદ લોકો ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે તો ચમરબંધીઓને છોડીશું ને એવું મારા હર્ષ સંઘવીજી ગૃહમંત્રી કહે છે. તો અમે હવે જોઈએ કે ક્યારે અને શું અને કેવી રીતના આના પર એક્શન્સ લેવામાં આવે છે. એ રીતે ચમરબંધીને છોડીશું નહીં તે બાબત ઉપર તો હું પછી આવું છું, પણ જયેન્દ્રભાઈ લાગે છે કે ના હજુ પણ ક્યાંક જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે કૌભાંડની બાબતો જોવા મળી રહી છે, હજુ પણ ક્યાંક જે તપાસ જે થઈ રહી છે તેના કરતાં વધારે પડતી થોડી સચોટ જો તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. યજ્ઞ, હું આપણી ગુજરાતની અતિ મહત્વની ગુજરાતી ન્યૂઝ ચેનલના જવાબદાર રાજકીય વિશ્લેષક તરીકે હું કહી શકું કે આ બધી ઘટનાઓ બિલકુલ સર્વવ્યાપક છે. ઉત્તર ગુજરાતનું કોઈ પણ જિલ્લો એવો નથી કે જેના મનરેગામાં કૌભાંડો થયા ના હોય. મનરેગા યોજના જે સરકારે કરી, છેવાડાના ગરીબ માણસને રોજગારી મળે, કામગીરી મળે, એના માટે કરેલી એ જે શુદ્ધ ઉદ્દેશ્ય હતો કે ભાઈ લોકો સુધી એની સેવાનું સરકારનું કામ થાય, બેરોજગારને રોજી મળે, ગરીબને અન્ન મળે, એના બદલે કામના બદલે અનાજ મળે. સરકારના આ જે ઉદ્દેશ હતા ને એમાં મોટામાં મોટી ચોરી કરવાની એટલી બધી છટકબારીઓ હતી કે જેમ રાજીવ ગાંધી એમ કહેતા હતા કે સરકાર કેન્દ્રમાંથી 1 રૂપિયો મોકલે છે અને 5 પૈસા સુધી પહોંચે છે, એમ હું એમ કહું છું કે મનરેગામાં કોઈ પણ સરકાર કેન્દ્રની હોય, રાજ્યની હોય, એ જુદી જુદી યોજનાઓમાં જે નાણાં ફાળવે છે એમાંથી ઓછામાં ઓછા 35% કરતા વધારે, બિલકુલ સ્પષ્ટ વાત છે, 35% કરતા વધારે નાણાં માત્ર ને માત્ર જુદા જુદા રાજકીય પક્ષોના કે સામાજિક આગેવાનોના ટ્રસ્ટો કે સંસ્થાઓના નામે ચૌક કરી જવામાં આવે છે. હું તમને આશ્ચર્યની વાત એ કરું કે ઘણા બધા પાસા છે, ઘણી બધી ચર્ચાઓ છે. આ મુદ્દો એવો છે કે ખાલી મનરેગાના ભ્રષ્ટાચારની વાતો કરીએ ને તો આપણે 1 કલાક બી ઓછો પડે. સવાલ એ થાય છે કે આજથી લગભગ 15 થી 20 વર્ષ પહેલા ભાજપના એક જવાબદાર વ્યક્તિએ, એના ટ્રસ્ટે એ જે મનરેગાના કે સરકારના કામ કરેલા એમાં મજદૂર તરીકે, પણ રેકર્ડ આ વસ્તુ છે, મજદૂર તરીકે જિલ્લા પંચાયતના સદસ્યને દર્શાવેલો તો લિસ્ટમાં કામગીરી. હવે તમે વિચાર કરો કે જો આ રીતની કામગીરી થઈ હોય અને એ જિલ્લા પંચાયતના સદસ્ય જ્યારે એને ફરિયાદ કરી ડીડીઓને ત્યારે એના પર કોઈ એક્શન નહીં લેવામાં આવે કેમ કે થોડું રાજકીય વગેરેનું વધારે હતું, તો તમે વિચાર કરો કે પરિસ્થિતિ બીજા બધા જિલ્લાઓમાં કેવી આવે છે. ને મનરેગાનું તમે એક જે કામની વાત કરો છો, મનરેગાની એટલી બધી જુદી જુદી યોજનાઓ છે કે ખાલી જંગલ ખાતાની યોજનાઓની ઉત્તર ગુજરાતમાં તપાસ કરવામાં આવે ને તો બી ઘણા બધા કૌભાંડ નીકળે એવું છે. પરિસ્થિતિ એવી થાય છે કે કોઈ પત્રકાર તરીકે કોઈ વિગત પૂછે કે કોઈ સમાચાર આવે તો એને ફોલો અપ કરવાની સરકારે કોઈ સિસ્ટમ નથી કરી. મક્કમ નિર્ણયવાળા કહેવાતા, મૃદુને મક્કમ કહેવાતા ભૂપેન્દ્રભાઈ ઘણી બધી મેટરોમાં એમને ભ્રષ્ટાચાર રોકવાના પ્રયત્નો કર્યા છે, ઘણી બધી જગ્યાએ સફળ બી થયા છે. મને બહુ મોટી એક લેટેસ્ટ ઘટના ખબર છે એટલે હું જાહેરમાં કહી શકું છું. પરંતુ જે મિકેનિઝમ ચાલે છે, આ લોકોની જે અધિકારી સાથેની ટ્રસ્ટની આગેવાનોની જે સાંઠગાંઠ છે, જે મેળમીળાપીપણું છે, એ એટલું બધું સોલિડ છે કે તમે ગમે તેટલું કરે, કોંગ્રેસ એની જવાબદારી ચૂકવવામાં ફેલ ગઈ છે. એના કારણે જ આ બધી વસ્તુ બની છે. કોંગ્રેસના બધે જિલ્લા પંચાયતમાં સભ્યો હતા, નગરપાલિકામાં હતા. જેમ વાત કરી એમને કે પેલા સંડાસ બનાવવાની વાત કરી, તો તમારા સભ્યો બધી જ નગરપાલિકામાં 2 થી 5, 10 છે. કયા સભ્યોએ આની સરકાર લેવલે કે હાઈકોર્ટ લેવલે કામગીરી કરી? પરિસ્થિતિ એવી થાય છે કે પ્રજા બિચારી થઈ ગઈ છે. કેમ કે મીડિયામાં આવે છે, 2 દિવસ ચર્ચાઓ થાય છે, 3જા દિવસથી નવા સબ્જેક્ટ પાછો ઉભો થાય છે અને બધા ભૂલી જાય છે. પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે સામાન્ય અને ગરીબ માણસની સાથે કોઈ રહેનાર ઊભું રહેનાર છે નહીં. જ્યારે કોઈ મીડિયા ચર્ચા કરે છે તો એના પર બી ક્યાંક આક્ષેપ કરવામાં આવે છે. તમે બીજી યોજના છે ચેક ડેમોની યોજના. ચેક ડેમોની યોજનામાં ક્યાંય પણ તમે જુઓ, એક મેં હમણાં ફોટો જોયો છે સોશિયલ મીડિયામાં,
તો આખી ને આખી માટી ડમ્પરો ભરી ભરીને બહાર નીકળી જાય છે ને જે તે બિલ્ડરોની સાઈટ પર નાખવામાં આવે છે. આ બધી જ પરિસ્થિતિમાં કોણ આબ ફાટ્યું છે ત્યાં થીગડું કોણ મારે? નાની નાની વાતો ઘણી બધી એવી છે કે જ્યાં સામાન્ય માણસને બહુ જ તકલીફ છે, પ્રજાને બહુ હાલાકી પડી રહી છે, પણ પ્રજા પણ લાચાર થઈ ગઈ છે. એની જોડે નથી કોઈ વિપક્ષનો સાથ, નથી કોઈ બીજો કોઈ સાથ. તો જ્યારે જ્યારે આવી કોઈ યોજનાઓમાં, આવી ડિબેટમાં આવે, પેપરમાં આવે, એની થોડી ફોલોઅપ થાય છે અને ફરી પાછું એનું એ થઈ જાય છે. એના માટે જેમ આપણા ગરવીભાઈએ કીધું, પ્રશાંતભાઈએ, કે તપાસણીની જે મિકેનિઝમ હોવું જોઈએ એનું ફોલોઅપ થવું જોઈએ, થતું નથી. ખોટા બોગસ માણસોના આધાર કાર્ડ કે થંબ ઇમ્પ્રેસ કરી જો એનું પેમેન્ટ થઈ જતું હોય, આ બધી વસ્તુઓ ચેક કરવાની, એના પર કંઈ કંટ્રોલ કરવાની જરૂર મને લાગે છે. જે રીતે જયેન્દ્રભાઈએ પણ એક સવાલ કર્યો કે કોંગ્રેસના સદસ્યો છે તો તેમના દ્વારા કોઈ તપાસની કેમ માંગ નહીં, એ તો આપ જવાબ આપજો, પણ તેની સાથે મારે એક બાબત એ પણ પૂછવી છે. આ તો મનરેગામાં અત્યારે કૌભાંડ સામે આવ્યું, તો જાંબુઘોડાનું જે પણ અત્યારે કોઈ પરિસ્થિતિ છે તેને લઈને અમિત ચાવડાએ જે અત્યારે તો રજૂઆત પણ કરી કે ભાઈ ત્યાં પણ અત્યારે તો ચેક કરો. તો શું અન્ય યોજનાઓના કૌભાંડો પણ ક્યાંક અત્યારે તો બહાર લાવશે કે કોંગ્રેસ, કે શું? અમારા ખ્યાલથી તમે અમિત ચાવડાજીને સાંભળશો તો આ જે બચુભાઈ ખાબડના જે પુત્રોનું કૌભાંડના તો કેટલા ટાઈમથી સતત રજૂઆત કરી રહ્યા છે, ત્યારે આજે આ બધું ઉજાગર થયું છે. અને મારે શું કહેવાય કે આ સમગ્ર બેઉ જે વક્તાઓ હતા એમણે કશે બી ભારતીય જનતા પાર્ટીનો એક જગ્યાએ બી નામ નથી બોલ્યા, પણ કોંગ્રેસને ડેફિનેટલી 2 વાર નામ બોલ્યા કે કોંગ્રેસ શું કરે છે. પણ ડેફિનેટલી અમે અમારું કામ કરીએ છીએ, બરાબર છે. પણ મારી એવી વિનંતી છે કે ભાજપના 30 વર્ષના શાસનમાં ભાજપ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, બરાબર છે. તો એ આપણે બોલવું જોઈએ અને દરેક જગ્યાએ બોલવું જોઈએ. વિપક્ષ ના કામગીરીને અવલોકન કરીને તમે પ્રતિક્રિયા આપો છો, ખૂબ સરસ. રહી વાત વિપક્ષ તરીકે, તો જ્યાં બી જરૂર છે ત્યાં અમે અમારા ઘણા બધા રજૂઆતો કર્યા છે, પણ એ જે કાગળિયાઓ છે એ શું કહેવાય કે ઘણીવાર આપણે જોઈએ છે કે સરકારી ખાતાઓની અંદર ત્યાં ને ત્યાં જ રહી જાય છે. પરંતુ આ જે બહાર આવ્યું છે એ કોંગ્રેસનું જ એક પ્રકારનું સમગ્ર સંચાલન હતું, જેના ભાગરૂપે આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો. ગૌચરની જમીન હોય એવી અમિત ચાવડા સાહેબે કીધું. હમણાં હાલ શું કહેવાય કે બીજા એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે હંમેશા શું કહેવાય કોંગ્રેસ સરકારને અનુરોધ કરતી હોય છે, ધ્યાન પર લાવતી હોય છે. પરંતુ હું અત્યારે આ માધ્યમથી એટલું જ કહીશ કે ભાજપને બી ક્રિટિસાઇઝ કરી અને એને બી શું કહેવાય કે બોલવાનું ચાલુ કરવું પડશે, તો કદાચ શું કહેવાય કે લોકોને બી ખ્યાલ આવશે કે કોંગ્રેસ તો પોતાનું કરીએ જ છે. પણ હું તો રાજકીય વિશ્લેષકોને બી વિનંતી કરવા માંગીશ આ માધ્યમથી આજે, કારણ કે હું તો વર્ષોથી ડિબેટમાં બેસું છું. હંમેશા શું કહેવાય કે કોંગ્રેસ દ્વારા નાની થતી અવલોકન કરીને બી એને ખૂબ બહોળા પ્રમાણમાં ક્રિટિસાઇઝ કરવામાં આવે છે. તો અહીંયા ભાજપના બી નામ લેવામાં આવે અને ભાજપમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું સ્પષ્ટ બોલે, બરાબર છે. કેવું છે યજ્ઞભાઈ, મેં બહુ સ્પષ્ટ કીધું છે કે જિલ્લા પંચાયતનો સદસ્ય અને ભાજપના રાજકીય આગેવાનની ચર્ચાનું નામ એટલા માટે નથી દેતો કે એના ઘણા બધા કારણો છે. પણ આ વસ્તુ મેં ભાજપના અનુસંધાને જ કીધું છે. એટલે મારા માટે જ્યારે રાજકીય વિશ્લેષક તરીકે હું ડિબેટમાં આવું ત્યારે કોઈ રાજકીય પક્ષે દ્વેષ કે રાગ સ્પષ્ટ કહેવું પડે. જ્યારે કોંગ્રેસની જોડે ડિફેન્સ કરવાનો મુદ્દો નથી હોતો ત્યારે આ પ્રકારના આક્ષેપો કરે. એનો તમારે દાખલો જોવો હોય તો એક વાક્યમાં કહી દઉં કે બરોડામાં તમારે કોર્પોરેશનમાં જે વસ્તુ ચાલે છે એમાં કોંગ્રેસે શું કર્યું એ ત્યાં ડોક્ટર ત્યાંના જ છે બરોડાથી, એટલે એમને પૂછી જોજો ફરી એકવાર ડિબેટમાં આવશે. આપણે કઈ મારા રાજકીય વિશ્લેષક શ્રી ભાજપનું નામ બોલવું પડે છે એટલે એમને તકલીફ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. કારણ કે હું તો ઘણા સમયથી ડિબેટ્સમાં આવું છું ને બધી જ વખતે શું કહેવાય જે બી આંકડાકીય માહિતીઓ બહાર આવે છે એને ઉજાગર કરવાના પ્રયત્ન કરતા હોય છે. અને કોંગ્રેસ દ્વારા બી કોર્પોરેશનની અંદર બી ઘણીવાર શું કહેવાય કે રજૂઆતો કરતા હોઈએ છે. પરંતુ હવે શું કહેવાય કે મારા ખ્યાલથી સ્પષ્ટ વક્તા તરીકે તમારે બી પોતાના વક્તવ્ય આપવા જોઈએ અને જ્યાં બી લાગે ત્યાં ભાજપના નામ બોલો તો લોકોને ખ્યાલ આવશે કે ભાજપ બી ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. બાકી તમે અધિકારીઓ પર દોડી દેશો કે અધિકારીઓ આવું કરે છે, એવું બી મેં સાંભળ્યું છે રાજકીય વિશ્લેષકો થકી કે પાંચ પૈસાથી નિકુલભાઈ રાજીવ ગાંધીના 5 પૈસાથી 35% સુધીનો લઈ ગયો. 35 પૈસા સુધીનું મેં વાત કરી. એમાં ભાજપ બી
આવી જાય, કોંગ્રેસ તમે આવી જાય, તમે અધિકારી તમે આવી જાય. તમે રાજીવ ગાંધીનું નામ બોલ્યા, કોંગ્રેસનું નામ બોલ્યા, પણ મેં પાંચ પૈસાની ભાજપનું બી વાત નામ કરી. બોલતા મેં હતા, એમ એટલે એટલી મારી વિનંતી છે. તમે બસ સાંભળો, બીજો કોઈ તમે સાંભળી લો, બીજો કોઈ અનુરોધ તમે નથી. સાંભળી લો, તમે સાંભળો. જયેન્દ્રભાઈ, જયેન્દ્રભાઈ, આપણે એની ઉપર પછી વાત કરીએ, પણ મારે એક પ્રશાંતભાઈ, હું એક જ મિનિટ આવું છું આપણી પાસે. જયેન્દ્રભાઈ, આગળના અન્ય યોજનાઓમાં પણ તપાસ થશે એમ થોડું ટૂંકમાં કહેજો, કારણ કે બીજા એક બે પ્રશ્ન એટલે 100% થશે. કેમ સરકારે આવનાર જિલ્લા પંચાયતોની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકાની હોય કે જે બી ચૂંટણીઓ હોય, આ બધી ચૂંટણીઓની પુરોગામી અસરને જો એની નિવારવી હોય તો રાજકીય પક્ષ તરીકે ભાજપ એક્શન લેશે. પણ આ એક્શન લેવા માટે બી અત્યારે કેવું છે કે સરકારમાં મુખ્યમંત્રી શ્રી બીજી હોય છે, પ્રદેશ પ્રમુખ બીજી હોય છે, કેન્દ્રીય નેતાઓના પ્રવાસો ગુજરાતમાં હોય છે, એટલે ઘણી બધી વસ્તુઓ ડિલે થયા કરે છે. પણ આ સરકાર માટે એક નાલેસીનો મુદ્દો છે. એક સારી છે, એના કારણે હું એવું માનું છું કે ભૂપેન્દ્રભાઈ આ માટે કડક પગલું લે છે. અને કદાચ પીએમ ગુજરાત આવી રહ્યા છે, પહેલા કદાચ એક્શન બી લેવાઈ જાય એવું મને અનુમાન લાગે છે. કે ના, અત્યારે તો કડક પગલું લેશે, તો જોઈએ હવે કઈ રીતનું કડક પગલું છે. પ્રશાંતભાઈ, બે પ્રશ્ન. અને આ પહેલાં પણ આપણે એક મુદ્દાને લઈને ચર્ચા કરી હતી કે જ્યાં તમે પણ આ વસ્તુને કવર કરી હતી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. શું લાગે છે કોઈ ચમરબંધીને હવે આમાં છોડવામાં નહીં આવે તેમ? અને બીજો એક સવાલ એ પણ કે આટલું મોટું કૌભાંડ થયું, કોઈ અધિકારીને પણ ખબર ના પડી? હું સરકારી ઇકોસિસ્ટમને સમજતા શીખ્યો ને, તો મને કોઈક એવું કીધું હતું કે વિકાસ કમિશનરને છે ને મહિને દાડે 5-1 કરોડની આવક હોય છે. આ બહુ સ્પષ્ટ વાત હું કરું છું. નિકુલભાઈ, આપણી આ ડિબેટ ચર્ચા તમને આ સમય કોર ટાઈમ મળે તો તમે વિશ્લેષક ઉપર ક્યાં હું સ્પષ્ટ બોલ્યો, મંત્રી પુત્રનું શું થશે, ભાજપ પદાધિકારીઓનું શું કરશે. અમે અમારી જાતને વિશ્લેષક નથી સમજતા, અમે અમારી જાતને વિપક્ષ જ સમજીએ છીએ. વિપક્ષ તરીકે તમે તમારી જે કઈ ભૂમિકા ભજવો, અમે સરકારને અમારી વાત પહોંચાડવાનો પૂરો પ્રયત્ન સારી નરસી રીતે કરતા જ હોઈએ છીએ. એટલે તમને જે ટાઈમ મળે તેમાં તમારે ખાલી સરકારના પ્રશ્નોને ઉજાગર કરવાના હતા. તમે વિશ્લેષકો કઈ વાત નહીં, આપણે એમાં નથી પડવું. મૂળ વાત કે ચમરબંધીની વ્યાખ્યા હવે બદલાઈ ગઈ છે. પહેલા જે કે ચમરબંધીનો સાચો અર્થ ઓક્સફોર્ડની ડિક્શનરી પ્રમાણે કદાચ થતો હશે એ અલગ છે. હાલની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતની ચમરબંધીની વ્યાખ્યા એટલી છે, માછલી હોય ને, માછલી, આપણે માછલીને કોઈ ઉપર નીચે બીજું કશું ના હોય, માછલી સીધી આમ પોળો એટલે ખુલી જાય. ફિશ લોકો બહુ ખાતા હોય. ચમરબંધી એટલે માત્ર માછલીનું પડ, બીજું કઈ જ નહીં મારી વ્યાખ્યા પ્રમાણે. કે માછલીની પડને આમ ખોલી નાખો અને માછલી મરી જાય. એટલે એનો મતલબ શું થયો કે તળાવ મોટું છે, એમાંથી માત્ર એકાદી માછલી પકડી રાખવાની છે, એનું પડ ખોલી નાખવાનું છે, 2 દિવસમાં ચર્ચાને શાંત કરવાની છે. બધી જ સરકાર, જો નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી એટલી સારી પાર્ટી છે કે કશું કરતી જ નથી. એ માત્ર કોંગ્રેસે કરેલું અનુકરણ કરે છે, એમનામાંથી શીખી અને અત્યારે એ કરી રહ્યા છે. જે તે વખતે માનો કે ઇમરજન્સી તમારામાં આવી હતી, અત્યારે બી કાઇન્ડ ઓફ ઇમરજન્સી એમણે એમની રીતે બનાવી નાખી છે. એટલે અમારે તો બધી બાજુ પક્ષની ભૂમિકામાં જ બેસવાનું છે, બીજું કઈ એમાં છે નહીં. હવે એટલે ચમરબંધીની વ્યાખ્યા એકદમ માછલીની જેમ બદલાઈ ગઈ છે. કશું શું થશે ખબર નથી. બીજી વાત એ છે કે ખરેખર જો મંત્રી પુત્રની ધરપકડ જે તે કૌભાંડના નામે થતી હોય તો મેં કીધું નૈતિકતાના ધોરણે કંઈક બહાર આવવું જોઈએ. જ્યારે આ લોકો બને એટલું આને ને આને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક મંત્રી બાઇટ આપી દેશે, ક્યાંક ભાજપના પ્રવક્તા બીજી કોઈ રીતે વાત કરતા હશે. એટલે આ જે હવે મરી પરવાર્યું છે ને અંદરનું તમારું, કારણ કે તમે કર્યું છે અને બહાર આવ્યું છે. કેમ નિકુલભાઈને ઉપાડીને ના લાય બહાર આપણે કે ભાઈ નિકુલભાઈ આવું કૌભાંડ કર્યું છે? એ નથી કર્યું. જેને કર્યું છે ધરપકડ સુધી વાત દઈ છે, એટલે કંઈક તો બન્યું છે. હું કહું છું પછીની વાત પછી છે. મને એક બે હું નામ ભૂલી રહ્યો છું. કોઈકે કીધું હતું કે અડવાણી, યસ, ભાજપના અડવાણી એવું કીધું હતું કે જ્યાં સુધી મારી ઉપરનો આ દાગ નહીં લાગે ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું. અને એટલા માટે 1996ની ચૂંટણી વાજપેયીજીને ગાંધીનગરથી લડાવવામાં આવી હતી, લોકસભાની, ગુજરાતની લોકસભા ગાંધીનગર સીટ ઉપરથી. કારણ કે અડવાણીજીએ પ્રેમથી સ્વીકાર્યું હતું કે ભાઈ આ મારી ઉપર દાગ લાગ્યો છે અને હું આ જ્યાં સુધી દાગ નહીં સુધારું ત્યાં સુધી હું ચૂંટણી નહીં લડું. તો એ નૈતિકતા હતી અને એટલા માટે હજી બી લોકો અડવાણી વાજપેયીને યાદ કરે છે. એમ જે કંઈ થતું હોય છે બહુ સર્વવ્યાપક, બ્રહ્મભટ્ટ સાહેબે કીધું એમ આ બહુ નોર્મલ છે. અને વિકાસ કમિશનર કે વિકાસ સચિવ અને મંત્રી આ બધાને ક્યાંક ને ક્યાંક અંદર, જો જયેન્દ્રભાઈ 2-3 બહુ મુદ્દા ગણાઈ દીધા. રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામ વિકાસ કમિશનર, પંચાયત ખાતું
જે હાર્ડ કોર ગુજરાતની જનતાને સમાવી લેતું ખાતું છે, કારણ કે મેક્સિમમ રૂરલની જનતા સિટીને બાદ કરતા, અને બધી યોજનાઓ એના માટે. આજે સુજલામ સુફલામની વાત હોય, ક્યાંક ગેસના કનેક્શનની વાત હોય, રેશનિંગ કાર્ડની વાત હોય, આધાર કાર્ડની વાત હોય, ચેકડેમની વાત હોય, ખાણ અને ખનીજ. સાહેબ આપણે ખરેખર યજ્ઞ, મારી રિક્વેસ્ટ છે, એક દિવસ ખાણ અને ખનીજ ઉપર આપણે ચર્ચા કરીએ. બધા જ ગામડાઓમાંથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ખાણ ખનીજનો એટલો મોટો, કારણ કે એમ જ કહેવાય છે કે આ બધા ભૂમાફિયાઓ. માફિયા જેવો શબ્દો જયારે જાહેરમાં છાપામાં લખાતો હોય, બોલાતો હોય ટીવીમાં, તો માફિયા ઉપર એક્શન આપણે ના શકીએ? દાઉદ જેવા માફિયાને આપણે રોજ વાતો કરતા હોઈએ, પાકિસ્તાનના માફિયાઓની આપણે રોજ વાતો કરતા હોઈએ. એટલે આ બધું ક્યાંક ને ક્યાંક ખાને મોટો પેલો ફુગ્ગો છે, ફુગ્ગો ફૂટે છે કે હજી મોટો ને મોટો. પછી એવું પણ થાય ઘણી વાર કે ફુગ્ગો પડ્યો પાકે, અને એ રબરનો ફુગ્ગો જે ટાંકણીથી ફૂટવો જોઈએ એ રબરની જગ્યાએ પ્લાસ્ટિકનો ફુગ્ગો બની જાય, જે તમે કોઈ ફોડી નહીં શકો. એ ઓટોમેટિક પાકો પ્લાસ્ટિકનો થઈ જશે. હવે જનતાએ જોવાનું છે. જેમ બ્રહ્મભટ્ટ સાહેબે કીધું કે જનતા બિચારી લાચાર છે, જનતા લાચાર પણ છે, એની સાથે સાથે જનતા જે કંઈ કરી રહ્યું છે જનતા કરી રહી છે. જનતા પાસે સૌથી મોટું શસ્ત્ર છે મતનું. એ મતાધિકારનો ઉપયોગ જનતા કરીને જ આ ચૂંટી રહી છે. આમાં કે આપણે કોઈને બીજું કંઈ કહેવા જવાની જરૂર જ નથી. આપણે છેલ્લા 5-7 વર્ષ બધી ચર્ચા કરી ચુક્યા છે. ઓકે યજ્ઞ. જયેન્દ્રભાઈ અને નિકુલભાઈ, આપ ત્રણના આભાર. મને સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં તપાસ કેવી રીતની થાય છે અને અન્ય યોજનાઓમાં હવે કૌભાંડો કઈ રીતે બહાર આવે છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.